જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપણી આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું આવનારી 19 એપ્રિલ 2026ને રવિવારના રોજ આવતી અક્ષય તૃતીયા વિશે. અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની સુદ ત્રીજના દિવસે આવે છે. અક્ષયનો અર્થ છે કે જે ક્યારેય ખતમ ન થાય. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ત્રેતાયુગની શરૂઆત માનવામાં આવે છે. પરશુરામ જયંતિ પણ આ જ દિવસે ઉજવાય છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે સવારમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી, દાન કરવું કે જેમાં અન્ન, પાણી કે કપડાં કોઈ પણ દાન કરી શકાય છે. ગરીબોને મદદ કરવી, સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે શું ટાળવું જોઈએ? ઝઘડો, ગુસ્સો અને ખરાબ વિચારોને ટાળવા જોઈએ. ખોટું બોલવું કે અન્યને નુકસાન ન પહોંચાડવું. આ ઉપરાંત અખાત્રીજને દરેક કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. તો આપ સૌ મિત્રોને અખાત્રીજની શુભેચ્છાઓ. જય શ્રી હરિ.